હવે તારું બચવું અશક્ય છે ચોર. હવે અમે તને શેરખાનની પાસે લઈ જઈશું અને મોટી સજા અપાવીશું. એક જંગલમાં ટીનુ નામની ચકલી પોતાના 2 બચ્ચા સાથે રહેતી હતી. તે જંગલમાં એક ગુફા હતી કે જેમાં ફક્ત લાલ ચકલી જ જઈ શકતી હતી. આખા જંગલમાં ટીનુ ચકલી જ એકમાત્ર લાલ ચકલી હતી. બાળકો, કાલ સવાર માટે હું આપણા બધાનું ફેવરેટ બ્લુ એપલ લેવા જાઉં છું. ત્રણેય મળીને મજાથી ખાઈશું. અરે વાહ, બ્લુ એપલ! મમ્મી, એ તો ફક્ત કાળી ગુફામાં જ મળે છે ને? મજા આવી જશે. બંને ખૂબ રાજી થઈ ગયા. ત્યાં જ તેમની પાસે કાલુબાજ આવ્યો. અરે કાલુબાજ, તું અહીંયા? હા ટીનુ ચકલી, હું અહીંયાથી જઈ રહ્યો હતો. ત્યાં જ મેં સાંભળ્યું કે તું બ્લુ એપલ વિશે વાત કરે છે, એટલે નીચે આવ્યો. થોડું બ્લુ એપલ મને પણ આપી દે ને. હા હા, કેમ નહીં, હું આપી દઈશ. તું ખૂબ પ્યારી છે. તો કાળી ગુફા ક્યારે જાય છે? હું બસ હમણાં નીકળું જ છું. એક બ્લુ એપલ ત્યાંથી લઈને આવીશ. પછી તેને એક રાત માટે ચંદ્રના પ્રકાશમાં મૂકવું પડશે. સવારે સૂરજ ઉગે ત્યાં સુધી તે ખાવા લાયક થઈ જશે. સારું, હું વહેલી સવારે ખાવા માટે આવી જઈશ. આમ કહીને કાલુબાજ ત્યાંથી જતો રહ્યો. મમ્મી, તમે એકવારમાં ફક્ત એક જ એપલ લાવી શકો છો ને? તો આપણે કાલુબાજને કેવી રીતે આપીશું? અરે બેટા, તેવું ના કહેવાય. કાલુબાજ સમય આવતા આપણને કેટલી મદદ કરે છે. થોડુંક તેમને પણ આપી દઈશું તો આપણામાંથી કોઈ ભૂખે નહીં મરે. આ વાત ગોલ્ડીબાજે સાંભળી અને તે તરત જ નીચે આવ્યો. મેં સાંભળ્યું છે કે તું કાલુબાજને બ્લુ એપલ ખવડાવવાની છે. હા, ખવડાવીશ. તને કોઈ પ્રોબ્લેમ છે? ના ભાઈ, આમાં મને શું પરેશાની થવાની? જો તેને આપવાની હોય તો અડધું એપલ મને આપી દેજે. એપલના 4 ભાગ પડવાના છે. તેમાંથી કાલુબાજ અને અમે 3 ખાવાના છીએ. તું બીજી વાર લઈ લેજે. જોઈ લઈશ તને. ભગવાન કરે તારું એપલ ચોરી થઈ જાય. આમ કહીને ગોલ્ડીબાજ ત્યાંથી ઉડી ગયો. ટીનુએ તેને ઇગ્નોર કરી પોતાના બચ્ચાઓને કહ્યું કે ચાલો બાળકો, હું કાળી ગુફામાં જાઉં છું. તમે ધ્યાન રાખજો. જલ્દી આવજો મમ્મી. ટીનુ ચકલી ઉડી ગઈ અને લગભગ અડધા કલાક પછી પોતાના પંજાઓમાં બ્લુ એપલ દબાવીને પાછી આવી. યે, બ્લુ એપલ! મજા આવી જશે. ટીનુએ બ્લુ એપલ ઝાડની પાસે ચંદ્રના પ્રકાશમાં મૂકી દીધું અને 3 જણા ખુશ થઈને પોતાના માળામાં જઈને સૂઈ ગયા. સવારે જ્યારે મરઘાએ કુકડે કૂક કર્યું ત્યારે ત્રણેયની આંખો ખુલી ગઈ. મમ્મી, સવાર થઈ ગઈ. ચાલો હવે બ્લુ એપલ પાકી ગયો હશે. હા, ચાલો બાળકો. ત્રણે પોતાના માળામાંથી નીચે આવ્યા. તેમણે જોયું કે બ્લુ એપલ તો ત્યાંથી ગાયબ છે. અરે, આ શું થયું? બ્લુ એપલ તો અહીં જ હોવું જોઈતું હતું. અને ત્યાં કાલુબાજ પણ આવી ગયો. અરે ટીનુ, લાવ બ્લુ એપલ, જરા ખવડાવ ને યાર. ટીનુએ દુખી થઈને તેને બધી વાત કહી દીધી. આ પેલા ગોલ્ડીનું જ કામ છે. હું હમણાં તેને લઈને આવું છું. આમ કહીને કાલુબાજ ઉડ્યો. થોડી વારમાં ગોલ્ડી અને તેની પત્ની ત્યાં આવી ગયા. ટીનુ ચકલી, માન્યું કે મેં કાલે તારી પાસે એપલ માંગ્યું અને તે ન આપતા મને સારું ન લાગ્યું. એનો અર્થ એ નથી કે તેને મેં ચોર્યું છે. જો તે મારા ઘરે ચોરી કરેલું ખાવાનું લાવત તો હું તેમને ફટકાર મારીને સીધા કરત. પણ તેવું નથી ટીનુ. અમે તો જે રાત્રે વધ્યું હતું તે જ ખાધું હતું. તો પછી મારું એપલ કોણે ચોર્યું છે? જી સાંભળો, હવે આપણે મળીને ટીનુને મદદ કરવી જોઈએ. કાળી ગુફાની અંદર ફક્ત ટીનુ જ જઈ શકે છે. તેથી એવું કરીએ, આપણે બધા ટીનુની સાથે જઈએ. તે બહાર સુધી બ્લુ એપલ લઈને આવશે અને અહીં આપણે લઈ આવીશું. આવી રીતે આપણે એકવારમાં 4 એપલ લાવી શકીએ છીએ. હા, તે સારો આઈડિયા છે. સારું, આપણે બધા જઈએ છીએ. હવે બંને બાજ અને ચીલ ટીનુ ચકલી સાથે કાળી ગુફા પહોંચ્યા. પછી ટીનુએ એક પછી એક તેમને એપલ આપ્યું અને બધા ટીનુના માળામાં પાછા આવ્યા. હવે આપણે આ ઝાડને ચંદ્રના પ્રકાશમાં મૂકી દઈએ. સવાર સુધીમાં ખાવા લાયક થઈ જશે. ટીનુ, હવે અમે જઈએ. સવારે ભેગા થઈશું અને ભેગા મળીને ખાઈશું. આમ કહીને 3 જણા ત્યાંથી વિદાય થયા. રાત્રે લગભગ બીજા પ્રહરમાં એક પોપટ ત્યાં છાનોમાનો આવ્યો. તેણે એપલને પકડ્યું જ હતું કે ત્યાં છુપાયેલા 3 જણા, 2 બાજ અને ચીલ ત્યાં આવી ગયા.
હવે તારું બચવું અશક્ય છે ચોર. હવે અમે તને શેરખાનની પાસે લઈ જઈશું અને મોટી સજા અપાવીશું. ત્યાં જ ટીનુ ચકલી પણ જાગી ગઈ. તે બોલી, પહેલા એમ કહે કે ચોરી કેમ કરતો હતો, મારી પાસેથી માંગી શકતો તો ને. તમારે બધાને જાણવું છે કે હું ચોરી કેમ કરું છું, તો મારી સાથે આવો, તમને બધી ખબર પડી જશે. હા. અને પછી બધા તેની સાથે તેની બતાવેલી જગ્યા પર નીકળી પડ્યા. તે તેમને એક ગુફામાં લઈ ગયો કે જ્યાં બે નાના નાના પોપટ હતા કે જેમની પાંખોમાં ખૂબ જ ઈજા થઈ હતી. અરે, આ બચ્ચાઓની હાલત તો બહુ જ ખરાબ છે. એક વાયરસના લીધે તેમને ઇન્ફેક્શન થયું હતું. વાંદરા વૈદ્યે કીધું છે કે જો તેમને 7 દિવસની અંદર કાળી ગુફામાં ઉગતું બ્લુ એપલ ખવડાવવામાં આવે તો તેમની ઈજા મટી જશે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થશે. આખા જંગલમાં તું જ છે જે કાળી ગુફામાં જઈ શકે છે. આ પોપટો માટે તો 7 દિવસ માટે કાળી ગુફામાં કેમ જાત? તેથી મને ચોરી કરવાનું યોગ્ય લાગ્યું. આ સાંભળી ટીનુને તેની પર દયા આવી અને તે બોલી કે તારે મારી પાસે આવીને એકવાર વાત કરવી હતી. આ બિચારા બચ્ચાઓ માટે 7 દિવસ તો હું ગુફામાં જઈ જ શકું છું. હવે ટીનુ એકલી નથી, અમે તેની સાથે છીએ, તો ચિંતા ના કરીશ, બચ્ચા સારા થઈ જશે. તે દિવસથી બંને બાજ, ચીલ અને પોપટ રોજ ટીનુ ચકલી સાથે તે ગુફાએ જતા અને ટીનુ ચકલી તેમને બ્લુ એપલ બહાર લાવીને આપતી અને આમ દરરોજ 5 એપલ પોપટના ઘરે પહોંચી જતા અને તે બીમાર પોપટોની સાથે બધા બ્લુ એપલ ખાતા. 7 દિવસમાં તે બંને પોપટ એકદમ સ્વસ્થ થઈ ગયા અને આમ બધાને એકબીજાને મદદ કરીને ખૂબ જ સારું લાગ્યું અને તે બધા પ્રેમથી એક જગ્યાએ એક સાથે રહેવા લાગ્યા. શેરખાન, હવે હું આવી ગયો છું. ભલાઈ એમાં જ છે કે હવે તું જંગલને મારે હવાલે કરી દે. તોફાની રીંછ અને હોશિયાર હાથી. શેરખાનના જંગલમાં બધા જાનવર કાળું રીંછના તોફાનથી હેરાન થઈ ગયા હતા. જ્યારે તેમની ધીરજ ખૂટી ગઈ ત્યારે તેઓએ તેને શેરખાન સામે રજૂ કર્યો. શેરખાન, અમે કાલુ રીંછની દરરોજની હરકતોથી હેરાન થઈ ગયા છે. તેને અમારી નાકમાં દમ કરી દીધું છે શેરખાન. શેરખાન, ફક્ત એના જ લીધે મારો માળો પણ તૂટી ગયો અને મારા ઘણા બધા ઈંડા પણ તૂટી ગયા. તમે લોકો મારી ઉપર ખોટો આરોપ લગાવી રહ્યા છો. હું તો થોડોક હસી મજાક કરી લઉં છું. શું હસી મજાક કરવો કઈ ગુનો છે? કાલો ભાલો, તું જંગલમાં રહે છે, શહેરમાં નહીં. જો તારા હસી મજાકથી આ જાનવરોને તકલીફ પડતી હોય ને તો તને સજા મળશે. બધા શેરખાન સામે જોવા લાગ્યા. હું તને જંગલ છોડી દેવાનો હુકમ કરી રહ્યો છું. આજ સાંજ સુધી જંગલ છોડીને તું જતો રહેજે. આમાં જ તારી અને બધાની ભલાઈ છે. શેરખાનની વાત કાલુ રીંછને ગમી નહીં, પણ તે શેરખાનનો હુકમ છોડી શકતો ન હતો. તેથી સાંજ પડતા પહેલા તે જંગલમાંથી નીકળી ગયો. ત્યાંથી તે એવી જગ્યાએ ગયો જ્યાં માણસોની અવરજવર હતી, જ્યાં જાનવરો બહુ ઓછા આવતા હતા. તે શેરખાન અને જંગલના જાનવરોથી હું બદલો લઈને જ રહીશ. મારું આ રીતે અપમાન કરી જંગલમાંથી ભગાવીને તેમણે સારું નથી કર્યું. તે બબડતો જઈ રહ્યો હતો. ત્યાં તેણે એક તપેલું જોયું જે લીલા રંગથી અડધું ભરેલું હતું. અહીં માણસો ઝાડના પત્તામાંથી રંગ બનાવવાનું કામ કરતા હતા. આ શું છે? આ તો માણસને વાપરવાની કોઈ વસ્તુ લાગે છે. કહીને તેણે તપેલામાં હાથ નાખ્યો, પણ તે રંગને અડી ન શક્યો. લાગે છે હજુ અંદર હાથ નાખવો પડશે. આ તો બહુ ઊંડું છે. કહીને તે નમ્યો અને તપેલામાં હાથ નાખીને રંગને અડવાનો પ્રયત્ન કર્યો, પણ આમ કરવાથી તે આખો ને આખો તે તપેલામાં પડી ગયો. અરે, આ શું થઈ ગયું? હું તો આ રંગમાં રંગાઈ ગયો. કોણ છે? તેના કાનમાં માણસનો અવાજ આવ્યો તો તે જલ્દીથી ઊભો થયો અને ત્યાંથી ઝડપથી ભાગ્યો. ઘણા આગળ ગયા પછી તે એક જગ્યાએ રોકાયો અને શ્વાસ લેવા લાગ્યો. ત્યાં સામે ઊભેલો જોઈને તે ચોંકી ગયો. એક બબ્બર શેર તેની સામે ઊભો ઊભો તેને એકીટશે જોઈ રહ્યો હતો. મારી વાત સાંભળો, મારી ઉપર હુમલો ના કરતા. મને માફ કરી દો.
મને મારતા નહીં. મેં તમને ઓળખી લીધા છે રંપુજી. રંપુ તો એ જાનવર છે જેની આખા જંગલમાં ચર્ચા છે. એક એવું જાનવર જે ઘણા બધા સિંહોને એક સાથે મારતું હતું. પણ આ મને રંપુ કેમ સમજે છે? એમ વિચારીને તેણે પોતાના પર ધ્યાન આપ્યું. ઓ, હું આખો લીલા રંગથી રંગાયેલો છું, તેટલે તે મને રંપુ સમજે છે. હવે આવશે મજા. સારું સારું, હું તને નહીં મારું, પણ આજથી તું મારો સેવક બનીને રહીશ. જેવી તમારી ઈચ્છા. સારું, મને તારી પીઠ પર બેસાડ અને શેરખાનના જંગલમાં લઈ જા. આ સાંભળીને બબ્બર શેરે કાલુને પોતાની પીઠ પર બેસાડ્યો અને તેને પાછો શેરખાનના જંગલ તરફ લઈ જવા માટે આગળ વધ્યો. જેવી જ તેણે જંગલમાં એન્ટ્રી કરી, બધા જાનવરો તેને જોઈને હેરાન થઈ ગયા. લીલા રંગના જાનવરને બબ્બર શેરની સવારી કરતા જોઈને તે બધા તેને રંપુ સમજવા લાગ્યા. જંગલમાં આ વાત ફેલાઈ ગઈ કે રંપુ જંગલમાં આવી ગયો છે. શેરખાન પણ આ સાંભળીને હેરાન થાય છે. શેરખાન, હવે હું આવી ગયો છું. ભલાઈ એમાં જ છે કે હવે તું જંગલને મારે હવાલે કરી દે. તું આ જંગલને છોડીને જતો રહે. શેરખાન, તમે જોઈ શકો છો કે બબ્બર શેર પણ તેનાથી ડરે છે. તેને પોતાની પીઠ પર લઈને ફરે છે. તો તમે તેને કેવી રીતે હરાવી શકો છો? સાંભળીને શેરખાને વિચાર્યું કે અત્યારે તેના ચૂપ રહેવામાં જ ભલાઈ છે. તેથી તે કશું જ ન બોલ્યો. હવે આખા જંગલ પર કાલો રીંછનું રાજ થયું. તેણે બધા જાનવરોને પોતાની સેવામાં લગાવ્યા. તે શેરખાન પાસેથી પોતાની પસંદનો શિકાર કરાવતો અને મજાથી ખાતો. દરરોજ પોતાના મનોરંજન માટે ગેંડા અને હાથીની લડાઈ કરાવતો. પક્ષીઓને પણ તે હેરાન કરવા લાગ્યો અને આમ ઘણા દિવસ વીતી ગયા. એક દિવસ છોટુ હાથીનો મિત્ર રામુ હાથી બાજુના જંગલમાંથી તેને મળવા માટે આવ્યો. જ્યારથી આ રંપુ જંગલમાં આવ્યો છે ને, અમારું તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે. દરેક વાતમાં તેની મનમાની અમારે સહન કરવી પડે છે. આ તું શું કહી રહ્યો છે? રંપુ જાનવર તો ઘણા મહિનાઓથી અમારા જંગલમાં રહી રહ્યો છે. આજે સવારે જ ફોરેસ્ટ ઓફિસર તેને પકડીને શહેર લઈ ગયા છે. તેની જ ખુશીમાં અમારા જંગલમાં એક પાર્ટી થવાની છે, જેના માટે હું તને ઇન્વાઇટ કરવા આવ્યો હતો. જો રંપુ પકડાઈ ચૂક્યો છે તો અમારા જંગલમાં કોણ છે? તે જરૂર કોઈ બહેરૂપિયો છે. છોટુએ તે જ વખતે શેરખાન, ટીનું ચકલી, રેન્ચો ગેંડા અને ઘણા જાનવરોને મળવા બોલાવ્યા અને બધી વાત જણાવી દીધી. જો તે બીજો કોઈ છે તો આપણે તેને ઓળખી કેમ નથી શકતા? મેં એક વાત નોટિસ કરી છે કે તેનો રંગ દરરોજ હલકો પડી રહ્યો છે. જરૂર લીલો રંગ તેણે પોતાના શરીર પર લગાવ્યો છે, જેથી આપણે તેને ઓળખી નથી શકતા. તો પછી બબ્બર શેર તેને પોતાની પીઠ પર લઈને કેમ ફરે છે? એટલે તેને સાચી વાતની ખબર નથી. પણ હવે એક પ્લાન કરીશું, તેનાથી તેની સાચી બાબત સામે આવી જશે. કહીને છોટુએ પોતાનો આઈડિયા બતાવ્યો અને બધા ખુશ થઈ ગયા. રંપુ મહારાજ, છોટુ હાથી તમારાથી લડવા માંગે છે. તેણે કીધું કે તે તમને ખતમ કરીને જ રહેશે. તેને ગુલામી પસંદ નથી. સાંભળીને કાલું રીંછ ડરી ગયું અને પોતાની બીકને છુપાવતા કહ્યું કે એ છોટું હાથી મને શું મારશે? તેને તો મારો નોકર જ મારી દેશે. સારું, તમે મારી સાથે આવો. રેન્ચો ગેંડો કાલું રીંછને લઈને તળાવના કિનારે પહોંચી ગયો. ત્યાં પ્લાન મુજબ બધા જાનવરો હાજર હતા. રંપુ, તારી સવારીમાંથી નીચે ઉતર અને મારો સામનો કર. હું તારા જેવા નાના જાનવરોથી નથી લડતો. તને તો મારો નોકર જ કાફી છે. સાંભળીને બબ્બર શેર તેની ઉપર હુમલો કરવાનો જ હતો. તેની પહેલા જ છોટુ હાથીએ તળાવમાં પોતાની સૂંઢ નાખી તેમાં પાણી ભર્યું અને પછી બબ્બર શેરની ઉપર બેઠેલા કાલું રીંછ પર તે પાણી નાખી દીધું. ત્યાં જ કાલું રીંછ પર રહેલો લીલો રંગ ઉતરી ગયો અને પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો. કાલું રીંછ તું? શું હું આટલા દિવસોથી એક કાલું રીંછને પોતાની પીઠ પર લઈને ફરતો હતો? કહીને તેણે એક ઝટકો માર્યો અને કાલું રીંછને જમીન પર પટક્યો. મને માફ કરી દો, હું તો મજાક કરતો હતો. તું ક્યારે સુધરીશ નહીં કાલુ. ના,
આ સૌથી વધારે મારો ગુનેગાર છે. હું તેને નહીં છોડું. સાંભળીને કાલું ભાલું ત્યાંથી ભાગવા લાગ્યું અને બબ્બર શેર તેની પાછળ પાછળ. બચાવ, યાર માફ કરી દો, કોઈ તો મને બચાવ. રીંછને ભાગતું જોઈ બધા જાનવરો જોર જોરથી હસવા લાગ્યા. છોટું હાથી, તારા જેટલા વખાણ થાય એટલા ઓછા છે. આજે તે તારી બુદ્ધિનો ઉપયોગ કરીને અમને બધાને આઝાદ કર્યા. નહીં તો ખબર નહીં આપણે તેની ક્યાં સુધી ગુલામી કરતા હોત. શેરખાન, આ તો મારી ફરજ હતી. પછી બધા જાનવર ખુશ થયા અને બધાએ મળીને જંગલમાં તે દિવસે એક મોટી પાર્ટી કરી.